બનાસકાંઠા જિલ્લામાં આફત બનીને આવેલા વરસાદે ડીસા પંથકમાં વિનાશ વેર્યો। 3 દિવસ અગાઉ થયેલા વરસાદે ડીસાના જેનાલ, દામા, લક્ષ્મીપુરા, વરણ અને પેછડાલ સહિતના ગામોને પાણી કરી દેતા ગામોમાં જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું। જે ગામોના ખેડૂતો ઉનાળુ અને શિયાળુ સિઝનમાં પાણીના ટીપા માટે રઝળતા હતા। ખેડૂતોની એવી આશા હતી કે ચોમાસું સારું જશે તો ચોમાસું પાક લઈ પરિવારનું ગુજરાન ચલાવી શકીશું। અને ખેડૂતોએ આ આશા સાથે જ પોતાના ખેતરોમાં મોંઘાદાટ બિયારણો લાવીને પાકોનું વાવેતર તો કર્યું, પરંતુ જે વરસાદ, જે મેઘાની આશાએ આ ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેતર કર્યું, તે જ મેઘો આ ખેડૂતો માટે આફત બનીને આવ્યો। મેઘો વરસ્યો તો વરસ્યો, પણ એવો વરસ્યો કે ખેડૂતોના ખેતરમાં જ પાક ઉગવાની જગ્યાએ કેડસમાં પાણી ભરાઈ ગયા। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી, અને તેને જ કારણે ખેડૂતોની આશા તૂટી ગઈ છે, પરંતુ તેની સાથે સાથે ખેડૂતોની કમર પણ તૂટી ગઈ હોય તેવા ઘાટ ડીસા પંથકમાં સર્જાયો છે। 3 દિવસ અગાઉ થયેલા વરસાદને પાણી હજી ડીસાના છેલ્લા ઓસરા નથી। અનેક ખેતરો જળબંબાકાર છે। ખેતરોમાં કેડસમાં પાણી વચ્ચે ખેડૂતો ચિંતાતુર છે। ત્યારે ખેતરોની પરિસ્થિતિ શું છે, ખેડૂતોની વ્યથા શું છે, તે જાણવા TV30ની ટીમ ડીસાના જેનાલ ગામે પહોંચી। ખેડૂતોની વ્યથા અમારા આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં આપણે જોઈએ।